ગુજરાતીઓનું અપમાન હવે નહીં સેવાય. આ નારા સાથે આજે સુરેન્દ્રનગરમાં ભાજપ કાર્યકરોમાં રોષ ફાટી નીકળ્યો છે. કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે દ્વારા કરવામાં આવેલ કથિત નિવેદનના વિરોધમાં સુરેન્દ્રનગરમાં ભાજપ નેતાઓ, આગેવાનો અને કાર્યકરો દ્વારા પ્રતિક ધરણા કાર્યક્રમ આપવામાં આવ્યો. ત્યારે સુરેન્દ્રનગર મુખ્ય માર્ગ પર આવેલ મેગા મોલ પાસે કંઈક આવા દ્રશ્યો જોવા મળ્યા, જેમાં મોટી સંખ્યામાં મહિલા કાર્યકરોએ એકઠા થઈને પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. હાથમાં ચપ્પલ લઈ મલ્લિકાર્જુન ખડગેની તસવીર પર મારતા પણ જોવા મળ્યા. તેમજ મહિલાઓએ છાજિયા લઈને આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો. એક તરફ મહિલાઓનો આક્રોશ હતો તો બીજી તરફ ભાજપના પુરુષ કાર્યકરો, આગેવાનોએ રામધૂન બોલાવીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. રાષ્ટ્રીય કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજી દ્વારા એક જાહેર સભામાં ગુજરાતની જનતાને અભણ ગણાવવામાં આવી છે. ગુજરાત એ મહાન સંસ્કૃતિ, સંસ્કાર અને પ્રગતિનો પ્રતીક છે. આ ભૂમિ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાન પુરુષોને જન્મ આપ્યો છે. આજે જે એમણે સમગ્ર વિશ્વને માર્ગદર્શન આપે એવા મહાનુભાવોને જન્મ આપ્યો છે, એવી ભૂમિનું ગુજરાતની જનતાનું અપમાન કર્યું છે. જેના ભાગરૂપે સુરેન્દ્રનગર ભાજપ પરિવાર દ્વારા આજે 1 કલાક માટે ધરણાનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે. અને આ ગુજરાતની જનતા એવી અપેક્ષા રાખે છે કે મલ્લિકાર્જુન ખડગેજી ગુજરાતની જનતાની માફી માંગે. ગુજરાતની જનતા આવા જવાબો આપવા ટેવાયેલી નથી, પરંતુ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જરૂર જવાબ આપશે અને ગુજરાતને કોંગ્રેસ મુક્ત કરીને જવાબ આપશે. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય, વંદે માતરમ.